પૂરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાતા સુરત રેલવે પોલીસને મોટી સફળતા મળી છે। રેલવે એસઓજી અને એનડીપીએસ એક્ટની ટીમે 20 કિલોથી વધુ ગાંજો ઝડપ્યો છે। મુદ્દામાલની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે। મિશન સેફ સ્ટેશન અભિયાન હેઠળ રેલવે મારફતે થતા નશીલા પદાર્થોના જથ્થાની હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। તે અનુસંધાને વેસ્ટર્ન રેલવે વડોદરા એસઓજી ટીમે ટ્રેન નંબર 12994 પૂરી ગાંધીધામ એક્સપ્રેસમાં પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી હતી। તારીખ 18 ફેબ્રુઆરી 2026ના વહેલી સવારે બારડોલી રેલવે સ્ટેશન પસાર થયા બાદ રિઝર્વેશન કોચના કોરિડોર અને બાથરૂમ ઉપર શંકાસ્પદ હાલતમાં પડેલા બેગ અને હાથ થેલીઓની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન કુલ 20.975 કિલોગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત ₹10,48,750નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં અજાણ્યો ઈસમ પોલીસથી બચવા બિનવારસી હાલતમાં જથ્થો મૂકીને નાસી ગયો હોવાનું સામે આવ્યું છે। આ મામલે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।